મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફ્રી લેક્ચર સિરીઝનો પ્રથમ લેક્ચર સ્ટાર્ટ કરી દીધો છે. આ લેક્ચર સિરીઝ આપણી જ્યારે હાઈકોર્ટની પરીક્ષા આવશે ત્યાં સુધી રહે છે. તો આપણે આજે રમતગમતના પ્રશ્નો સાથે શરૂઆત કરવાના છીએ. બરાબર છે. આપણી જે આ લેક્ચર સિરીઝ છે એનું નામ છે હું પણ બનીશ કોર્ટ કર્મચારી. બરાબર છે. તો આ આપણી લેક્ચર સિરીઝનું નામ રહેશે. આજે આપણો ફર્સ્ટ લેક્ચર છે, સ્ક્રીન પર તમને દેખાય છે. બરાબર છે. જે બેલીફ અને પટ્ટાવાળા ભરતી બંને માટે રમતગમતના ટોપિકના પ્રશ્નો સાથે આપણે શરૂઆત કરીએ આજે. બરાબર છે. અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ આપણે સિલેબસની તૈયારી કરવાના છે. જો આજે તમે આપણી ચેનલ ગમત સાથે જ્ઞાન પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, જો તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. આની પીડીએફ ત્યાં શેર કરવામાં આવશે. ચાલો મિત્રો, આપણે ટાઈમ ન બગાડતા આગળ વધીએ. બરાબર છે. તો જોઈએ, ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દેશમાં 100મી સદી નોંધાવી હતી. કયા દેશ સામે? બરાબર છે. એણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે એણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી સદી કયા દેશ સામે નોંધાવી હતી? તો મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 4 વિકલ્પમાંથી બાંગ્લાદેશ. બરાબર છે. હું આમની પીડીએફ છે આપણા ગ્રુપમાં મોકલી દઈશ, તમે ના જોડાણા હો તો જોડાઈ જજો. બરાબર છે. આ તમને હાઈકોર્ટ, પટ્ટાવાળા અને બેલીફ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તમે તૈયારી કરી રહ્યા છો એમાં પણ ઉપયોગી નીવડશે. આમાં તમારો રમતગમતનો ટોપિક છે, બીજા લેક્ચર પણ આવશે જ. ક્લિયર થઈ જશે. બરાબર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એક જ મિનિટ. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર. ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલ પર વિકેટ ખેરવે તો છેલ્લે કયા નંબરનો ખેલાડી નોટ આઉટ રહેશે? બરાબર છે. તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે 8. જો ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ ખેરવે તો 8 નંબરનો ખેલાડી છે એ નોટ આઉટ રહેશે. બરાબર. શા માટે એ મને તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર છે. જવાબ આપવાનો છે. ત્યારબાદ આગળ વધીએ. નીચેનામાંથી કોણ નિશાનીબાજની સ્પર્ધા સાથે સંકળાયેલ છે? હવે જે નિશાનીબાજની સ્પર્ધા છે એની સાથે નીચે તમારા વિકલ્પ આપ્યા છે, એમાંથી કોણ સંકળાયેલ છે? તો મિત્રો, અહીંયા તમારો આન્સર આવશે અંજલિ ભાગવત. બરાબર છે. કોણ આવશે? અંજલિ ભાગવત છે નિશાનીબાજની સ્પર્ધા સાથે સંકળાયેલ છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યાં બે દેશ વચ્ચે રમાઈ હતી? બોલો, આ તમને ખબર હોવી જોઈએ. જ્યારે ક્રિકેટ ટેસ્ટ મેચની શરૂઆત થઈ, બરાબર છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કયા બે દેશ વચ્ચે રમાઈ હતી? તો અહીંયા તમારો આન્સર આવશે 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ. નેક્સ્ટ. પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું હતું? એ પણ તમને પરીક્ષામાં પૂછે. બરાબર છે. તો અહીંયા તમારો આન્સર આવશે પ્રુડેન્શિયલ કપ. એ પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ હતું. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ. સુશીલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલ છે? એ પણ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો, અહીંયા તમારો આન્સર આવશે સુશીલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલ છે? કુસ્તી સાથે. ત્યારબાદ નેક્સ્ટ. તમને પરીક્ષામાં એમ પૂછે કે શતરંજનો જન્મદાતા દેશ કયો છે? એ પણ તમને પરીક્ષામાં ક્યારેક પૂછી શકે છે. તો તમારો જવાબ આવશે શતરંજનો જન્મદાતા દેશ છે એ ઇન્ડિયા આવશે. બરાબર છે. શતરંજનો જન્મદાતા દેશ. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ. નારાયણ કાર્તિકેયન કઈ રમત સાથે સંકળાયેલ છે? એ પણ તમને પરીક્ષામાં પૂછે. તો અહીંયા તમારો આવશે આન્સર કાર રેસિંગ.
નારાયણ કાર્તિકેયન છે તે કાર રેસિંગ સાથે સંકળાયેલ છે. બરાબર છે. આ તમામ પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે, હાઈકોર્ટ પટ્ટાવાળા બેલીફ માટે પૂછાય એવા પ્રશ્નો છે. આ તો તમને ખબર હોવી જ જોઈએ. બરાબર છે. પેનલ્ટી કિક કઈ શબ્દ સાથે સંકળાયેલ છે? બરાબર છે. આ પણ તમારે ખબર હોવી જોઈએ, પરીક્ષામાં પૂછાય. કયા શબ્દ ક્યાંની સાથે સંકળાયેલ છે એ હું તમને એક લેક્ચર આના પછી છે એ હું મૂકીશ. બરાબર છે. એટલે એ પણ તમે ના જોવો હોય તમારે તો તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળી રહે. પેનલ્ટી કિક છે એ ફૂટબોલ સાથે સંકળાયેલ છે. કઈ ગુજરાતી મહિલાનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે? તો અહીંયા તમારો જવાબ આવશે ચોલા જાગીરદાર છે એમનું નામ પર્વતારોહણ ક્ષેત્રે જાણીતું છે. પેનલ્ટી કિક ફૂટબોલ. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, દૂસરા શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? દૂસરા શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? અહીંયા તમારો આન્સર આવશે ક્રિકેટ. દૂસરા શબ્દ ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ, નીચેનામાંથી શતરંજના ખેલાડી કોણ છે? તમે જોઈ લેજો, એમાં તમને પ્રશ્ન આપેલા છે. અહીંયા તમારો આન્સર આવશે કોને હમ્પી છે એ શતરંજના ખેલાડી છે. બરાબર છે. આ જોઈ લેજો. ત્યારબાદ નેક્સ્ટ, નીચેનામાંથી કોણ અલગ પડે છે? હવે તમને ખબર હોય, મેં તમને કીધું એમ. બરાબર છે. આ જ્યારે તમને બધા શબ્દ ખબર હોય તો ખબર પડે. અહીંયા તમારો આન્સર આવશે વિકેટ કીપર, કેમ કે એ ક્રિકેટ સાથે સંકળાયેલ છે. બાકીના તમે પેનલ્ટી કિક, ગોલકીપર, સેન્ટર ફોરવર્ડ, ફૂટબોલ સાથે સંકળાયેલ છે. પૂછાયેલો પ્રશ્ન અને પૂછાયેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ટાઈગર વુડ્સ કઈ રમત સાથે સંબંધિત છે? ગોલ્ફ આવશે. બરાબર. ટાઈગર વુડ્સને ગોલ્ફની રમત સાથે સંબંધ છે. બરાબર છે. ફોર્મ્યુલા 1 સંબોધન કઈ રમતમાં વપરાય છે? જે આપણે કાર રેસિંગ આવે ને, ફોર્મ્યુલા 1. તમારે શબ્દ ખાલી આ જ યાદ રાખવાનો. બરાબર. મોટર રેસિંગ કે કાર રેસિંગ. ની રમતમાં સંબોધનમાં વપરાય છે. બરાબર છે. તો મિત્રો, હજી આપણે નેક્સ્ટ છે જોડાયેલા રહેજો. હજી આપણે અમુક ઇમ્પોર્ટન્ટ કઈ રમતમાં કેટલા ખેલાડીઓ છે એના વિશે પણ માહિતી આપું છું. જોડાયેલા રહેજો. તો જોઈએ, હવે દરેક પક્ષમાં ખેલાડીને એટલે રમતમાં ખેલાડીની સંખ્યા કેટલી હોય? બરાબર છે. બાસ્કેટબોલમાં છે 5, બેઝબોલમાં છે 9, ફૂટબોલમાં છે 11, હોકીમાં છે 11. આ ખાસ યાદ રાખવાના છે. બરાબર છે. બાસ્કેટબોલમાં 5, બેઝબોલમાં 9, ફૂટબોલમાં 11, હોકીમાં 11. બરાબર છે. ખાસ યાદ રાખવાના છે. પછી આપણે આગળ જોઈએ તો વોટર પોલોમાં 7, પોલોની રમતમાં 4, વોલીબોલમાં 6 અને ક્રિકેટમાં 11. બરાબર છે. તમને પરીક્ષામાં પૂછે કે કઈ રમતમાં કેટલા ખેલાડી સંકળાયેલા છે, તો તમારો 1 માર્ક અહીંયાથી તમને રોકડો મળી જાય. બાસ્કેટબોલમાં 5, બેઝબોલમાં 9, ફૂટબોલમાં 11, હોકીમાં 11, વોટર પોલોમાં 7, પોલોમાં 4, વોલીબોલમાં 6, ક્રિકેટમાં 11. બરાબર છે. હજી જોડાયેલા રહેજો. તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ, તો રગ્બીમાં કેટલા ખેલાડી છે એમ તમને પરીક્ષામાં પૂછે તો રગ્બીમાં આવશે કેટલા ખેલાડી છે? તો કે રગ્બીમાં આવશે 15. એ પણ તમને પરીક્ષામાં પૂછાય. ખોખોમાં 9, જિમ્નાસ્ટિકમાં 8, સ્ક્વોશમાં 2 કે 4, હેન્ડબોલમાં 12, કબડ્ડીમાં 7, ટેનિસ અને બેડમિન્ટનમાં 1 કે 2, નેટબોલમાં 7, સોફ્ટબોલમાં 9.
આટલા તમારે યાદ રાખવાના છે. બરાબર છે. ફરી એકવાર જોઈ લઈએ. બાસ્કેટબોલમાં 5, બેઝબોલમાં 9, ફૂટબોલમાં 11, હોકીમાં 11, વોટર પોલોમાં 7, પોલોમાં 4, વોલીબોલમાં 6, ક્રિકેટમાં 11. બરાબર છે. રગ્બીમાં 15, ખોખોમાં 9, જિમ્નાસ્ટિકમાં 8, સ્ક્વોશમાં 2 કે 4, હેન્ડબોલમાં 12, કબડ્ડીમાં 7, ટેનિસ કે બેડમિન્ટનમાં 1 કે 2, નેટબોલમાં 7 અને સોફ્ટબોલમાં 9. આ તમામ રમતમાં કેટલા ખેલાડી છે અને આ તમામ પ્રશ્નો આવી ગયા, ખેલાડીની સંખ્યા. હવે નેક્સ્ટ લેક્ચર આપણે કયો શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે એના વિશે માહિતી પૂરી પાડીશ મિત્રો. તો મિત્રો આ હતો આપણો બેલી ફટે પટ્ટાવાળામાં હું પણ બનીશ કોર્ટ કર્મચારી લેક્ચર સિરીઝનો પ્રથમ લેક્ચર. જો લેક્ચર તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. સાથી મિત્રો સુધી શેર જરૂર કરજો જેથી ગરીબ વિદ્યાર્થી છે જેમની પાસે ટ્યુશનની ફી નથી, પૈસા ભણવા માટે નથી, એમને લાભ મળી શકે. ચાલો મિત્રો મળીએ આપણે લેક્ચર સિરીઝ હું પણ બનીશ કોર્ટ કર્મચારી લેક્ચર સિરીઝના બીજા લેક્ચરમાં. બરાબર છે. થેન્ક યુ મિત્રો, આવજો. આની PDF આપણા ગ્રુપમાં હું મોકલી દઉં છું, ત્યાં તમે જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. થેન્ક યુ મિત્રો, આભાર.